હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ ને રામ રામ. હમણાં તમે જોયું હશે કે મારા નવો બ્લોગ નહીં આવ્યો, એનું કારણ તમને કહી દઉં. આ એક ગાડી આવેલી છે અને એક એન્જિન આવેલું છે. એન્જિન આપણે બનાવ્યું છે અને આ ગાડીનો આપણે બનાવેલો છે ગેર. એટલા માટે નવા વિડીયો નહીં આવ્યો હોય, કેમ કે આ બધું કામ હોય એટલા માટે ટાઈમ ન મળે, એટલા માટે કંઈ ન બનાવ્યો. જેવો મને ટાઈમ મળે એવો તમને હું વિડીયો નાખતો રહીશ અને આ વિડીયોમાં બનાવી લેજો, મજા આવશે. તો ગાઈસ, અમે જતા હતા ગાડી બાંધવા માટે આ વાન લઈને. બાજુમાં ભાવનગરમાં પરશુરામ ભગવાનની રેલી છે, એટલા માટે તમે ટ્રેક્ટર ને જોવો, તમે કરતી જોવો જોવો. પેલા કેમ પણ અમારા ભાવનગર ની મોજ કેમ કેવું પડતું? અરે મજા આવી. ઉભા છે શાંતિ કહી શકો ના. તો ગાઈસ, ફાઇનલી બધા ટ્રેક્ટર વહી ગયા છે એટલે અમે નીકળી ગયા છે લઈને પાછા વાન ને. આપણા પહોંચી ગયા છે જ્યાં ગાડી બાંધવાની હતી ત્યાં. આને બાંધી સીધા લઈ જશું ગેરેજે. પકડ પકડ લઈને જ આવ્યો, તમે જોઈ લો. આ બધું પકડ ગાઈસ, અમે નીકળી ગયા છે ગાડીઓ લઈને. પાર્થો આ વાનમાં હાકે છે અને હું આ બંધ ગાડીમાં બેઠો છું. હવે જોઈએ હવે ગેરેજે કેમ પહોંચવી, કેમ કે કોઈ આડું ન ઉતરે સારું. જોવી હવે જોવો તમે, ધીમે ધીમે હું પાર્થિવ બે જ આવી છે હવે. હું પાર્થિવ બે ધીરે ધીરે જ આવી છે ગાડીને બચતા ને બચાવતા બે. તમે જો આવી રીતના બધા આડા ઉતરે છે. એમાં આજે રેલી છે એટલા માટે વધારે છે ગળદી. પણ જોઈએ ધીમે ધીમે બે પહોંચી જવી. હવે ફાઇનલી ગાઈસ, હું પાર્થિવ બે પહોંચી ગયા છે ગેરેજે ગાડી લઈને. હવે ગાડી ખોલીને સાઈડમાં ચડાવી દેવી. હવે તો ગાઈસ, આપણે મૂકી દીધી હતી ગાડી ધક્કો મારીને સાઈડમાં. આપણે કરી દીધું છે ગેરેજ બંધ અને 12 જેવું વાગી ગયું છે. રવિવાર અડધો દીધો એટલા માટે હવે જઈએ છીએ આપણે ઘરે. આપણે પહોંચી ગયા છે ઘરે. તો હમીડું લે હાલે. તો ગાઈસ, મમ્મી ને દીદી બે જો પાપડ પાડે છે. એ તો મેરા ભાગમાં કે ભાગમાં ખાટલો ભરાઈ ગયો છે. તમે જોવા દીદી કેટલા ખાટલા ભરવાના? હાલો ભાઈ, એક જ તે આ ખીચું આપણે લઈ લઈએ. એ આલો એક લઈ લીધો. મમ્મી આપણું સિંગ તેલ લાવ્યા છે. અમને બોલવા પણ આપણે નથી ખાવું. આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી અને જાવી છે ભૂતેહાર માટે. કેમ કે આજે વેલા આવી ગયા છે ને, એટલે તડકો થાય પેલા જેને આવી ને એટલે સારું પડે, એટલે વેલા જાવી છે ભૂતેહાર. તો ચાલો. તો ગાઈસ, અમે નીકળી ગયા હતા ભૂતેહાર જવા માટે અને નિકોન અને એમાં જીજાજી આવી ગયા છે. અમતાઈને જાવી છે ભૂતેહાર. આપણે પહોંચી ગયા હતા ભૂતેહાર અને આજે ગરદી છે એટલા માટે દર્શન તમને નહીં કરાવી શકું. અને આજે હવન છે એટલા માટે તમે માણસો તમે જુઓ. ભૂતેહાર દર્શન કરી લીધા હતા અને પછી આપણે ફોટા પાડવા માંડ્યું એટલે અમે આવી ગયા ઘોઘા થઈને. તમે જોવો આપી. તો ગાઈસ, આ મારું ઘોઘા રોડો ફેરી તમે જોવો, જે આપણે સુરત થી ભાવનગર હાલે ઈ. અમે પહોંચી ગયા ઘોઘા. આ તો આપણે જોઈ લો ઘોઘા દહેજ. અને જરી તમને દેખાતી છે, તમને બોટ તમે ઝૂમ કરીને દેખાડો. તમે જોવો ભાળી ને એ બોટ આપણે અહીંથી સુરત થી સોરી ભાવનગર થી સુરત જાય. એમાં તમારે લોડિંગ વ્હીકલ ને બધું તમે જોઈ લો. આ એનો રસ્તો છે, સમજો. અને મસ્તીનું વાતાવરણ થયેલું છે. આ તડકો છે એ વાત સાચી છે, પણ આમ કહેવાય ને મસ્તીનું છે. આમ પાણી થોડુંક પાછું વહી ગયું છે એટલે મસ્ત લીલોતરી છે. અમારે થોડાક ફોટા બોટા પાડવી પછી તમને દેખાડું બધું. જો અહીંયા બોટ આવેલી જરી કઈ સરસ તૂટે છે. ઓલી બાજુ ફોટા પાડી લીધા હતા. હવે પથરા ચડીને જાય છે ઓલ પાર જોવા માટે રસ્તો. હા, બે તો જાય જો તમે પથરા ચડીને ઠેઠ સુધી છે આવી રીતના પથરા. તો હાલો તમને દેખાડું. તો ગાય આપણે ઘોઘા રોડો ફેરી જો તમને રસ્તો દેખાડું. આ ઠેઠ સુધી આમ છે, જો દરી તોરામાં બોટ દેખાય. આ એનો રસ્તો પુલ અને સામે સાઈડમાં એક જો નાનું થાય બીચ છે બોલો. તો ગાય ઠેઠ અહીંયા સુધીનું પાણી આવી જાય. આજે તો પાણી પાછળ વહી ગયું છે એટલા માટે ઠેઠ ઓલા પાણી છે. બાકી ઠેઠ અહીંયા સુધી વી આવે. આમાં પથરાણા અહીંયા સુધી વી આવે તમે જુઓ. અને આ બે જે ફોટા પાડે જ છે, ઘડી કા પથરે ને ઘરે કા પથરે જો.
ગાઈસ આપણા બધા ભાઈબંધો આવી ગયા છે અને અચાનક આપણે થઈ ગયો છે નાવા જવાનો પ્લાન. તો ચાલો નાવા જઈએ. નાવા માટે કેમ કે ગરમી બહુ થઈ ગઈ છે એટલા માટે. અને હું તો ફેસબુક આવેલો છું અને આ બધા જે નાય છે જોવો તમે. ઠેઠ આ મુંડી લાઈન છે તમે જોવો. ભાઈ મને કેવી મજા આવે? મજા ફૂલ મજા આવે. તો ગાઈસ તમે જો છે ડોલા સુધી ની નિયર છે અને અહીંથી પાણી આવે. આ જેમ જેમ થોડું ઊંડું થતું જાય અને આ બાજુ પાછું ઓલું થઈ જાય. તો તમે કેટલું માણસો આવેલું છે. કેમ મજા આવે નાવાની? ગાઈસ આટલેમથી નેર છે તમે જોઈ શકો છો અને માયલા જ આવી છે એવી. અને આ નેર થોડીક ઊંડી છે એટલે આપણે ન પડતા કેમ કે આપણે બહુ તરતા પડતા આવડે ન. આવી જાઓ. જો તમે આ બધા દોડતા જાતા હોય અને એ બધા તરતા હોય એટલે તમે જો બધા જાય છે. તો આપણે ત્યાં ફાટે છે એટલા માટે ધીમે ધીમે જાવી જો અહીંથી. મજા આવી તમને? કેવી જામે આવીને આવવાની? હવે એમ નીકળી ગયા છે બી. હવે જઈશું સીધા ઘરે અને આવી ગઈ બહુ મજા આવવાની. ભાઈ આપણે પહોંચી ગયા હતા ઘરે અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકાધીશ.